નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી પ્રેક્ટિકલ વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે સી પ્રોગ્રામમાં ફિબોનાચી સિરીઝ કઈ રીતે આપણે ડિસ્પ્લે કરી શકીએ અને યુઝરના ચોઇસ પ્રમાણે, એટલે કે યુઝર જે નંબર ઇનપુટ કરે ત્યાં સુધીની આપણે ફિબોનાચી સિરીઝ કઈ રીતે આપણે ડિસ્પ્લે કરી શકીએ તેના વિશે ડિસ્કસ કરીશું. તો ચાલો સૌપ્રથમ આપણે ડેફિનેશન જોઈએ. C program which display Fibonacci series up to input number, એટલે કે યુઝરને ધારો કે 15 નંબર સુધી ફિબોનાચી સિરીઝની વેલ્યુ જોતી હોય તો ઇનપુટ નંબર 15 કરશે, એટલે એ 0થી સ્ટાર્ટ કરી અને 15 સુધીની ફિબોનાચી સિરીઝની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરવાની છે. તો સૌપ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ફિબોનાચી સિરીઝમાં કઈ વેલ્યુ આવે. તો ફિબોનાચી સિરીઝ છે એનું લોજિક એવું છે કે સૌપ્રથમ પહેલી બે વેલ્યુ જે છે એ 0 અને 1 છે. તો ત્રીજી વેલ્યુ કઈ રીતે જનરેટ થશે? તો કે પહેલી બે વેલ્યુનો સમ એ ત્રીજી વેલ્યુ હોય, એટલે કે 0 + 1 એટલે 1 થયું. હવે 1 અને એની પહેલાં, એટલે કે 1 + 1 એટલે 2 થશે. એવી રીતે 1 + 2 3 થશે. એ રીતે 2 + 3 5 થશે. 3 + 5 8, 8 + 13 5 + 8 13 અને 8 + 13 આગળ જઈએ તો 21. આ રીતે તમે કોઈ પણ સિરીઝ આગળ વધારી શકો. તો અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ જે લોજિક આપણું સ્ટાર્ટ થશે અહીંયાથી થશે. તો ચાલો પહેલાં આપણે લોજિક વિચારીએ કે આ પ્રોગ્રામ કઈ રીતે કરશું. આપણે ધારો કે ઇનપુટ નંબર 15 લઈએ અને આપણે સિરીઝ જે છે ફિબોનાચી 0થી 13 સુધી આવશે. તો એ કઈ રીતે આવે અને આપણે આને લૂપ કઈ રીતે ચલાવશું અને લૂપ કઈ રીતે એન્ડ કરશું? તો પહેલાં તો આપણે જે સિરીઝની વેલ્યુ આવે છે અહીંયા 0 1 2 3 5 8 13 મૂકેલી છે. અને આ પ્રોગ્રામમાં આપણે મેઇન કેટલા વેરિયેબલની જરૂર પડશે? તો મેઇન 3 વેરિયેબલ જરૂર પડશે. ધારો કે આપણે લૂપ ચલાવીએ, કારણ કે આ 1 બાય 1 લૂપથી આપણે આ સિરીઝ જનરેટ કરશું. તો લૂપમાં આપણે પહેલાં ઇટરેશન, એટલે કે પહેલું લૂપ આપણે એક્ઝિક્યુટ કરીએ ત્યારે આપણે જે ફર્સ્ટ નંબર 0 છે એને n1 કહીએ, સેકન્ડ નંબર 1 છે એને n2 કહીએ. તો ત્રીજો નંબર કઈ રીતે જનરેટ થાય છે? તો કે પહેલા બે નંબરના સમથી, એટલે કે s નામનો વેરિયેબલ લીધો, એટલે 0 1 અને 0 + 1 એટલે 1. એટલે પહેલી વાર જ્યારે લૂપ આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે 1 n1 0 n2 1 s1 છે. હવે ત્યાર પછીની વેલ્યુ 3 કઈ રીતે જનરેટ થાય છે? તો 2 કઈ રીતે જનરેટ થાય છે? તો 2 માટે આગળની જે બે વેલ્યુ છે એનો સમ છે. તો પછી સેકન્ડ ઇટરેશનમાં ખાલી આપણે શું ચેન્જ કરવાનું કે આની પહેલાં જે n2ની વેલ્યુ હતી એ બીજા ઇટરેશનમાં n1 થઈ જશે અને પહેલાંના ઇટરેશનમાં જે સમ હતો એ આપણા n2 થઈ જશે. એટલે ત્યાર પછી હવે n1 અને n2નું તમે સમ કરો એટલે તમને અહીંયા 2 નંબર આવશે. એવી જ રીતે અહીંયા 3 જ્યારે કે આપણે કરીએ, 3 કઈ રીતે જનરેટ થાય? તો કે 3 જનરેટ કરવા માટે હવે 1 છે એ n1 કહેવાય, 2 છે એ n2 કહેવાય અને 3 છે એ s કહેવાય. તો ત્રીજા ઇટરેશનમાં આપણે શું કરશું? પાછું ફરી વખત જે એસની વેલ્યુ છે એ n2માં સ્ટોર કરશું અને n2ની વેલ્યુ જે છે એ n1માં. એટલે ખાલી વેલ્યુ ઇન્ટરચેન્જ કરી અને પછી આપણે આગળની વેલ્યુ છે એ મેળવી શકશું. એટલે એક જ લોજિક આમાં છે કે પહેલી વખતે જે લૂપ એક્ઝિક્યુટ થાય અને સેકન્ડ ટાઈમ લૂપ, જ્યારે નેક્સ્ટ ટાઈમ લૂપ એક્ઝિક્યુટ થાય ત્યારે વેરિયેબલમાં ઇન્ટરચેન્જ શું કરવાનું? તો કે પહેલા લૂપમાં જે n2ની વેલ્યુ હોય એ નેક્સ્ટ લૂપમાં n1 બની જશે. પહેલા લૂપમાં જે સમ આવ્યો હોય એ n2 થશે અને તમારી પાસે n1 અને n2 હોય તો એ બેનો સમ કરો એટલે તમને s તો મળશે. ફરી પાછા નેક્સ્ટ થર્ડ ઇટરેશનમાં સેમ લોજિક. તો આ રીતે આપણે આ પ્રોગ્રામ છે એ કરી શકશું. તો ચાલો આપણે જોઈએ. આ પ્રોગ્રામ માટે આપણે ટોટલ 4 વેરિયેબલ્સની જરૂર પડશે. એક n1, એક n2 અને સમ, અને ત્રીજો આપણે જે નંબર યુઝર પાસેથી લઈશું એ ઇનપુટ કરાવશું. એ સપોઝ અત્યારે આપણે 15 નંબર સુધી સિરીઝ ડિસ્પ્લે કરવી છે તો નમમાં આપણે 15 અસાઇન કરી દઈશું. હવે લૂપ એક્ઝિક્યુટ કરતાં પહેલાં જ આપણે શું કર્યું છે અહીંયા કે બે વેલ્યુ તો આપણે અસાઇન કરી જ દીધી છે જ્યારે ડિક્લેરેશન ટાઈમે. તો આપણે લૂપ પહેલાં જ તે શું કરશું? n1 + n2 એટલે 0 + 1 1 એટલે એસની અંદર અત્યારે, અને પહેલી જે વેલ્યુ જે છે આપણી સિરીઝમાં 0 1 1 એ આપણે લૂપની બહાર જ પ્રિન્ટ કરાવી દઈશું. એટલે %d 3 ટાઈમ્સ, ત્યાર પછી એનું સ્ટેટમેન્ટથી
સૌ પ્રથમ આપણે પહેલી ત્રણ વેલ્યુ 0 1 1 એ અહીંયા આપણે n1 ની વેલ્યુ 0, n2 ની વેલ્યુ 1 અને s ની વેલ્યુ 1. એટલે સૌથી પહેલાં આપણે લૂપની બહાર જ પહેલી ત્રણ વેલ્યુ છે એ પ્રિન્ટ કરાવી દીધી. ત્યાર પછી આપણે લૂપ સ્ટાર્ટ કરશું અને પછી આપણે ચેક શું કરવાનું તો કે જે સમની વેલ્યુ હોય ક્યાં સુધી લઈ જવાની તો કે જ્યાં સુધી યુઝરની લિમિટ વેલ્યુ હોય ત્યાં. એટલે અહીંયા આપણે કન્ડિશન ચેક કરશું કે s ની વેલ્યુ જ્યાં સુધી જે નંબરથી નાની હોય ત્યાં સુધી આ લૂપ છે એ એક્ઝિક્યુટ થવું જોઈએ. તો અત્યારે હવે s છે એ 0 + 1 એટલે 1 છે. તો 1 લેસ ધેન 15 યસ કન્ડિશન બીકમ્સ ટ્રુ. એટલે આપણે અહીંયા આવ્યા. તો હવે ઇટરેશનમાં શું કરવાનું છે તો કે હવે નેક્સ્ટ આપણે 2 વેલ્યુ જનરેટ કરવાની છે. 2 વેલ્યુ જનરેટ કરવી હોય આપણે તો અહીંયા 2 માટે 1 છે n1 હોવો જોઈએ અને આ 1 છે એ n2 હોવો જોઈએ. તો આપણે સિમ્પલ કર્યું કે અહીંયા 12માં જે n2 હતી n2ની વેલ્યુ 1 એ આપણે n1ને અસાઇન કરી દીધી. એટલે કે n2 અસાઇન ટુ n1 એટલે કે n1 = n2 પહેલું ઓપરેશન એ પરફોર્મ કરશું. એટલે n2ની વેલ્યુ 1 છે તો હવે n1ની વેલ્યુ લેટેસ્ટ વેલ્યુ છે એ 1 થઈ ગઈ. ત્યાર પછી આપણા માટે જે સમ વેલ્યુ છે એ નેક્સ્ટ ઇટરેશનમાં શું બનશે n2. એટલે આપણે શું કર્યું એસની વેલ્યુ કોને અસાઇન કરી દીધી n2ને. તો ઓલ્ડ જે એસની વેલ્યુ 1 છે તો એ આપણે n2માં અસાઇન કરી. હવે આપણી પાસે n1 અને n2ની બેની લેટેસ્ટ વેલ્યુ આવી ગઈ 1 1. તો એ n1 + n2 કરીએ એટલે 1 + 1 શું થશે 2 અને 2 છે એ શેમાં અસાઇન કર્યા આપણે એસમાં. એટલે 2 છે એ એસમાં અસાઇન કર્યા. એટલે આ રીતે ત્યાર પછી આપણે પ્રિન્ટ એસ એટલે આપણને 2 નંબર મળશે. તો પહેલા ઇટરેશનમાં n1 હવે આ ઇટરેશનમાં આપણે જોઈએ તો આ 1 છે n1 છે, આ 1 છે n2 છે અને આ 2 છે એ s છે. હવે જે આપણે નેક્સ્ટ ઇટરેશન કરશું તો આપણા માટે 2 છે એ શું હશે n2 હશે અને આ 1 છે એ n1 હશે. તો ફરી વખત આપણે જોઈએ નેક્સ્ટ ઇટરેશનમાં શું પોઝિશન હશે. તો નેક્સ્ટ ઇટરેશનમાં એસની વેલ્યુ 2 છે એટલે કન્ડિશન સાચી થઈ. હવે જો n2ની જે ઓલ્ડ વેલ્યુ હતી n2ની ઓલ્ડ વેલ્યુ હતી એ આપણે કોને આપી n1ને. એટલે એ આપણે n1ને આપી દીધી એટલે એ 1 થઈ ગયું. ત્યાર પછી ઓલ્ડ વેલ્યુ એસની 2 હતી એ આપણે કોને આપી n2ને. એટલે s2 n2 જે છે એ નંબર 2 છે એ 2 થઈ ગયો. અને હવે n1 + n2 એટલે 1 + 2 કેટલા થઈ ગયા 3. 3 શેમાં સ્ટોર થશે એસમાં. એટલે એસની લેટેસ્ટ વેલ્યુ 3 આવી ગઈ અને પછી 3 છે અહીંયા પ્રિન્ટ કરશું. પાછું ફરી વખત નેક્સ્ટ થર્ડ લૂપ એક્ઝિક્યુટ થશે કે 3 જે છે એ લેસ ધેન નંબર છે યસ. પાછું આપણે શું કર્યું તો કે જે ગયા ઇટરેશનમાં n2 હતા એને n1 બનાવ્યો એટલે n2 2 હતા તો એ n1માં અસાઇન થયા. એસની ઓલ્ડ વેલ્યુ 3 હતી તો એ n2માં અસાઇન કરી અને 2 + 3 એટલે 5. તો એ 5 છે આ રીતે અહીંયા પ્રિન્ટ કર્યા. આ રીતે ફ્રેન્ડ્સ આ લૂપ છે ક્યાં સુધી એક્ઝિક્યુટ થશે તો કે જ્યાં સુધી આપણે આ નંબરની લિમિટ આપી હોય આ 15 નંબર સુધી એસની વેલ્યુ જ્યાં સુધી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15 હશે ત્યાં સુધી આ ઓપરેશન થયા રાખશે. તો અહીંયા મેં ખાલી 5 સુધી ઓપરેશન બતાવ્યો છે. ચાલો હવે આપણે જોઈએ કે પ્રોગ્રામ કઈ રીતે લખાય ટર્બોસીની અંદર. તો ટર્બોસીની અંદર સૌપ્રથમ આપણે 2 હેડર ફાઇલ છે ઇન્ક્લુડ કરશું. ત્યાર પછી મેઇનની અંદર આપણે લીધા એ પ્રમાણે 4 વેરિયેબલ ડિક્લેર કરશું n1 n2 અને એની ઇનિશિયલ વેલ્યુ n1ની 0, n2ની વેલ્યુ 1 અને s અને num. ત્યાર પછી યુઝર પાસેથી આપણે એક નંબર ઇનપુટ કરાવશું એન્ટર એની નંબર અને એ નંબર સુધીની ફિબોનાચી સિરીઝ આપણે પ્રિન્ટ કરવાની છે. લૂપમાં જતાં પહેલાં જ આપણે શું કર્યું કે જે ઇનિશિયલ વેલ્યુ છે એનો સમ કરી નાખ્યો n1 + n2 અને એસની અંદર સ્ટોર કરી દીધો અને પહેલાં જ આપણે એને અહીંયા પ્રિન્ટ કરી દીધા. એટલે પહેલાં 3 નંબર આપણે લૂપની બહાર જ તે પ્રિન્ટ કરી દઈએ છીએ. ત્યાર પછી આપણે લૂપ જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ કે એસની વેલ્યુ જ્યાં સુધી લેસ ધેન ઓર ઇક્વલ ટુ નમ હોય ત્યાં સુધી જે નંબર 2 હોય લાસ્ટ ઇટરેશનમાં એ નંબર 1 થઈ જશે અને સમ હશે એ નંબર 2 થશે અને ત્યાર પછી n1 + n2નો સમ જે છે એ આપણે પ્રિન્ટ કરવાનો. તો આ રીતે આ વાઇલ લૂપ એક્ઝિક્યુટ થશે અને આખી સિરીઝ આપણને પ્રિન્ટ થશે. તો ચાલો આપણે આ પ્રોગ્રામ રન કરીએ કઈ રીતે થશે. ધારો કે આપણે અહીંયા એન્ટર કરીએ 15 તો તમે જુઓ છો કે અહીંયા 0 1 1 2 3 5 8 13 એન્ડ 21. તો આ રીતે આપણને ફિબોનાચી સિરીઝ છે એ પ્રિન્ટ થશે. પાછા આગળ આપણે બીજો કોઈ નંબર ઇનપુટ કરીએ. સપોઝ આપણે એમ કહીએ 10 નંબર તો આ રીતે આપણને 0 1 1 2 3 5 8 13 નંબર સુધી આપણને ફિબોનાચી. આ રીતે કોઈ બી નંબર એન્ટર કરીએ. સપોઝ આપણે 100 એન્ટર કરીએ તો તમને 100 નંબર ની લિમિટ સુધીનો તમને ફિબોનાચી સિરીઝ છે એ બતાવશે. તો મિત્રો આશા રાખું કે આ પ્રોગ્રામનું લોજિક આપને સમજાયું.
અને ફિબોનાચી સિરીઝ કઈ રીતે જનરેટ થાય તેમનો તમને આઈડિયા આવ્યો હશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જે પ્રોગ્રામ ડિસ્કસ કર્યો તેનો સોર્સ કોડ સી ફાઇલ છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપેલી છે. તમે ડાઉનલોડ કરી અને પ્રેક્ટિસ કરી શકશો. આ ઉપરાંત પ્રોગ્રામિંગ સી ગુજરાતીના થિયરી વિડીયો સિરીઝ અને પ્રેક્ટિકલ વિડીયો સિરીઝના બધી લિંક્સ આપેલી છે, જે તમે તમારા રેફરન્સ માટે યુઝ કરી શકો. તો મિત્રો, આવનારા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ખાસ આપ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સને શેર કરો, જેથી તેઓ પણ તેનો બેનિફિટ લઈ શકે. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા જ પ્રોગ્રામ સાથે મળીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે કોઈપણ નંબર પ્રાઇમ છે કે નહીં તે પ્રાઇમ નંબરનો પ્રોગ્રામ આપણે ડિસ્કસ કરીશું. સો ફરી વખત થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, ઓલ ઓફ યુ.